શંકરભાઈ અત્યારે વાવથરા જિલ્લો બનાવ્યો પણ બાપુ અમે તો છેતરાઈ ગયા છે હોય ગમવાળા એવું હા હીરો ખોયો છે અમારો કે અત્યારે તો અમારો તમે શેનો હીરો ખોયો પણ હીરો ખોયો ને અમારા અત્યારે ગામમાં વિકાસ નથી હતા એ બધા અટકલ પડ્યા છે હા અને તમે એમને વિચાર્યા છે એટલે અત્યારે તમે જલસા કરો છો થરાદ જિલ્લો બનાવી દીધો થરાદમાં વિકાસના કાર્યો થઈ ગયા પણ અમે તો એ મહેનત કરીને લાયા ને અમારે મહેનત તમે 25 વર્ષ સુધી સાહેબની કરી છે પણ આ એક ફેર બધા ગફલતમાં ખોઈ નો છો હીરો અમે અને ફરી અત્યારે ફરી મોકલો છો કે સાહેબ આવો અને ફરી અમારા વિસ્તારમાં સાહેબ હવે પાછા તમને ન મળે શંકરભાઈ ચૌધરી તમે ના ખોતા હીરો ગુમાવતા તમે હા હીરો ને ગુમાવતા અમે તો ખોયો છે પણ તમે ને ગુમાવતા હવે ના ખોતા પાછો હીરો તમને પાછો ન મળે બાપુ તમે પાછા માંગો છો મેળાવે તમે તો ઘણું માંગો કોણ હાલે મળવા મુશ્કેલ છે ને કિલ્સન મળવા કામ તો સારા કરે હો ખૂબ 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 એમ હા જે ડંકો વાગે છે એનો નામનો બાપુ લે આ લેર લાવી દીધી જડીએ ને કે બીજાની કોઈ તાકાત તાકાત નથી લેર આવવાની. પણ બાપુ અમારે આ ગોમડામાં નેર નથી એનું લાવશે ખરી હા 100% લાવે અમારે પાછળથી 5 વર્ષે નવી નેર આલી છે જોઈ ગમને તમારું નામ નિશાન નતું. તમારા 32 ગામમાં કોઈ તો સાહેબે નવી કેનાલ અત્યારે પૂરી થઈ ગઈ હા તો અમારે આઠણો પૂરો પટ્ટો હજી બાકી છે બધું. સાહેબ પૂરેપૂરી હોટ પટેલ ગામ બેણપ તાલુકો સુઈગામ તો તમે અમારો તો વિસ્તાર જોયો ને કે પાણી તો છે નહીં પાણી નથી પણ તમારો તો નીલો વિસ્તાર દેખાય છે ના બાપુ એમ તો બધું છો વિસ્તાર 1000 ફૂટ તો અમારે પાણી જાય પાણી છે મોઢા હા ત્રણ મોઢા છે અમારા તાળ મોઢા છે આજે અમારે 10% 100% તમારે સાહેબ 100% ખેતરોમાં નાના ફાટિયા લઈને લાઈન આપશે ને આપશે તળાવ ભરવાની વાત કરી છે તળાવ ભરે તો બહુ સારું પણ ટકા ફાટિયા નાની બ્રાન્ચ કેલાલો હાલશે સાહેબના વિચારો બહુ ઊંચા છે હા તમે બાપુ રાધનપુર નહીં હા અમે અત્યારે સુઈગામમાં આવો હા પણ 32 રાધનપુર સાહેબ જોડે કાંઈ ભેળી રહી છે એવું છે એમ તો રાધનપુર વાળા તો યાદ કરતા છે ત્યાં રાધનપુર વાળા અત્યારે કહે છે અત્યારે હાલ કરે છે અત્યારે માગણી કરે છે કે સાહેબ તમે આવો દરેક સમાજમાં એક થઈ જ તમને જીતાડા પાછા તમે આવો પણ હવે ન મળે તમને હવે ના મળે હીરો હવે પતી ગયું બધું તો હાથોમાંથી થરાદમાં આવ્યો એટલે પતી ગયા હવે તમે નખો હોય ધ્યાન રાખજો ભાઈ તમે તમે ધ્યાન રાખજો. ગુમાયો છે હીરો હીરાની કદર કોણ કરે ઝવેરી સાચી વાત હા છે અત્યારે બાપુ અમને મળ્યા હા એટલે મેં કીધું હેડો પૂછી જોઉં બાપુને કેમ છે બધું અમે તો અત્યારે કાયમીનું નામ લે છે ભગવાન ના કોઈ એવું એમ કે સારું થાતો અહીંયાનું ના આયા ત્યારથી અમારે કામ તો ચાલુ એક બે અમારે